વિદ્યાર્થી મિત્રો, હવે લેક્ચર નંબર 4 માં આપનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં થોડીક વાત અધૂરી હતી. વાહક અને અવાહકની ચર્ચા કરી. બીજો એક પદાર્થ છે અર્ધવાહક, એની થોડીક વાત કહી દઈએ, પછી આપણે પૃથ્વી અંગે થોડીક વાતો કરીશું. અર્ધવાહક, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સેમિકન્ડક્ટર. અર્ધવાહક એવા પદાર્થો છે કે જેમનો અવરોધ અથવા અવરોધકતા એ વાહક અને અવાહકની વચ્ચેના ગાળામાં આવે છે, જેની અંદર વિદ્યુત વહનની પ્રક્રિયા સરતી હોય છે. સરતી એટલે કે તાપમાન આધારિત હોય છે. 0 કેલ્વિન તાપમાન ની જો વાત કરીએ તો 0 કેલ્વિન તાપમાને અર્ધવાહક પદાર્થો લગભગ અવાહક તરીકે વર્તે છે. એટલે કે એમાં 0 કેલ્વિન તાપમાને વિદ્યુત વહન થતું નથી. જ્યારે એ જ પદાર્થોને જો તાપમાન વધારીને ઓરડાના તાપમાને લાવીએ તો વિદ્યુત વહનની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે કે અર્ધવાહકો તાપમાન પર આધારિત રહી અને અવાહક અને વાહક બંને પ્રકારની સ્થિતિમાં આવી શકે છે. એવા પદાર્થોને આપણે અર્ધવાહકો કહે છે. આપણે બે પ્રચલિત નામો અર્ધવાહકોના યાદ રાખીએ. એક છે સિલિકોન અને બીજું છે જર્મેનિયમ. ધોરણ 12 માં અર્ધવાહકો વિશે વિસ્તૃત થોડી આગળ વાતો કરીશું જ્યારે એનું પ્રકરણ આવે ત્યારે. અત્યાર પૂરતું આટલું પૂરતું છે. હવે આપણે વિદ્યુતના સંદર્ભે પૃથ્વીનો રોલ શું છે અને કેવી રીતે કામ કરે છે એની ચર્ચા કરીશું. પૃથ્વીની જો વાત કરીએ, પૃથ્વી કે જે આપણું ઘર છે, એ આમ જોવા જઈએ તો વાહક, અવાહક અને અર્ધવાહક આ તમામ પ્રકારના પદાર્થો પૃથ્વીમાં સમાયેલા છે. પણ જો વિદ્યુત ઉર્જાના સંદર્ભે કહીએ તો પૃથ્વી વિદ્યુતની સુવાહક છે. એટલે કે એમાંથી સરળતાથી વિદ્યુત વહન થઈ શકે છે. પૃથ્વી મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોન મોટા પ્રમાણમાં શોષી શકે છે અને મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન પૂરા પાડી શકે છે. પૃથ્વીની સપાટી લઈએ તો વધારે સમજાશે. જેમ કે આ પૃથ્વીની સપાટી છે એટલે કે જમીન છે. હવે અહીંયા જો કોઈ સુવાહક તારને જોડીએ આપણે, એક તાર પોઝિટિવ છે, બીજો તાર નેગેટિવ છે, તો ધ્યાનથી જોઈએ, જો પોઝિટિવ ચાર્જ હોય તો અહીંયા એ ધન વિદ્યુતભાર છે કે જેને પૃથ્વી સાથે જોડીએ છે. તો તે વખતે પૃથ્વી તરફથી સામેની બાજુ ઇલેક્ટ્રોન આવે છે, એટલે કે ઋણ વિદ્યુતભાર આવે છે. અને પછી આ બંને ભેગા થઈ અને ચાર્જ મિનિમાઇઝ થાય છે, પરિણામે વિદ્યુતભાર 0 થાય છે. આ સ્થિતિમાં પૃથ્વી નેગેટિવ ટર્મિનલ તરીકે વર્તે. એટલે બીજી ભાષામાં જોઈએ તો વિદ્યુતભારની વહેંચણી પૃથ્વી સાથે થઈ તો વિદ્યુતભારની પૃથ્વી સાથે જે વહેંચણી કરવાની પ્રક્રિયા છે એને ગ્રાઉન્ડિંગ કહેવાય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો અર્થિંગ. મોટે ભાગે ઇલેક્ટ્રિક સર્કિટ્સ કે ઉપકરણો હોય ઇલેક્ટ્રિક, એ તમામના સંદર્ભમાં પૃથ્વીનો ઉપયોગ આપણે ઋણ ધ્રુવ તરીકે એટલે કે નેગેટિવ ટર્મિનલ તરીકે કરીએ છીએ, જેને આપણે અર્થિંગ કહીએ છીએ. જેનો સિમ્બોલ સર્કિટોમાં આપણને આવો જોવા મળે છે. આ સિમ્બોલ આવે એટલે સમજી જવાનું કે અહીંયા જે તે તારનું જોડાણ, જે તે વાયરનું જોડાણ એ
એ પૃથ્વી સાથે કરેલું છે અથવા તો જમીન સાથે કરેલું છે. બીજી એક વધારાની વાત, જો ઋણ ધ્રુવ હોય એટલે કે અહીંયા ઋણ વિદ્યુતભારો છે અને એને પૃથ્વી સાથે જોડી દો તો આ ઇલેક્ટ્રોનને પૃથ્વી શોષી લે છે. એટ ધેટ ટાઈમ પૃથ્વી ધન ધ્રુવ તરીકે પણ વર્તી શકે, પણ આ ઉપયોગ ના બરાબર છે. મહત્તમ ઉપયોગ જે થાય છે પૃથ્વીનો એ ઋણ ધ્રુવ તરીકે થાય છે, એટલે એઝ એ ન્યુટ્રલ તરીકે થાય છે. એટલે પૃથ્વી સાથે વાહકતાને જોડવાની જે પ્રક્રિયા એને આપણે અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ કહીએ છીએ. આનો લાભ શું થાય? આપણી પાસે ઇલેક્ટ્રિસિટી દરેક જણના મકાનમાં, ઘરોમાં, અલગ અલગ સંસ્થાઓમાં બધે જ્યાં જ્યાં ઇલેક્ટ્રિસિટી વાપરે છે ત્યાં પાવર સ્ટેશનમાંથી સપ્લાય આવે છે. આ પાવર સ્ટેશનમાંથી જે સપ્લાય આવે છે એના મુખ્ય બે વાયરો હોય છે, લાઇન અને ન્યુટ્રલ. ધોરણ 11 મેં તમને શીખવાડ્યું હતું, લાઇન અથવા તો લાઈવ, LIVE લાઈવ પણ બોલાય, LINE લાઈન પણ કહેવાય છે અને એને ફેસ પણ કહેવાય છે. તો ઘણી વખત P વડે પણ દર્શાવાય છે. અને ન્યુટ્રલ જે છે એ તમારો ઋણ ધ્રુવ છે, આ ધન ધ્રુવ છે, આ પોઝિટિવ અને આ નેગેટિવ. આ પ્રકારના બે વાયરો આવે આપણી પાસે. હવે ઘરમાં ઘણા બધા સાધનો એવા છે, દાખલા તરીકે ફ્રીજ, દાખલા તરીકે મોટર, આવા સાધનો કે જેમની બહારની બોડી લોખંડની છે. જ્યારે એનો ઉપયોગ કરીએ ત્યારે ઘણી વખતે અંદરની જે રચનાઓ છે એમાંથી કોઈ ખામીને કારણે કરંટ લીક થઈને બહારની બોડીમાં આવે. મોટર હોય તો અંદર જે મોટરના ગૂંચળા કે વાઇન્ડિંગ્સ છે એમાંથી કરંટ લીક થઈને બહાર આવે. લીક શબ્દ વપરાય, લીક. જેમ સાયકલની ટ્યુબ હોય અને એમાં પંચર પડે ને હવા લીક થાય, એમ અહીંયાથી કરંટ લીક થાય છે, એટલે કે વિદ્યુત ભારો લીક થાય છે. એ લીક થઈને બહારની બોડીમાં આવે. એ સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ બાજુમાં ઊભો હોય આમ અને એને અડે તો એને ઇલેક્ટ્રિક શોક લાગે, એટલે કે વિદ્યુત આંચકો લાગે અને એનું જીવન જોખમમાં હોય. કારણ કે એ અડે એટલે અહીંયા આવતા વિદ્યુત ભારો એના શરીરના મારફતે સીધા જમીનમાં પહોંચે, એટલે એના શરીરમાંથી વિદ્યુત વહન થાય, એટલે કે વિદ્યુત પ્રવાહ વહે. અને એ સ્થિતિમાં આ વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગે કે જેનાથી એને નુકસાન થાય. આનાથી બચવા માટે ઇલેક્ટ્રિક બોડી, લોખંડની બોડી ધરાવતા જેટલા પણ સાધનો છે એ તમામ સાધનોની બોડીને અર્થ કરવામાં આવે છે. એટલે એની બોડી સાથે એક ટર્મિનલ જોડવામાં આવે, ત્યાંથી એક વાયર બહાર કાઢી જમીનમાં ઊંડે લોખંડની પ્લેટ જોડેલી હોય અથવા તો તાંબાની પ્લેટ, ગેલ્વેનાઇઝ કરેલી લોખંડની પ્લેટ અથવા તાંબાની પ્લેટ, અમુક દ્રવ્યો અંદર ભરેલા હોય. આ જે પ્રક્રિયા થઈ એ અર્થિંગની પ્રક્રિયા થઈ. આ પ્રમાણે અર્થિંગના વાયર સાથે જોડેલું હોય. જો જોડવામાં આવે આ રીતે તો કોઈક સંજોગોમાં અહીંથી લીક થયેલો કરંટ બોડીમાં આવે તો એ અર્થિંગ વાયર મારફતે જમીનમાં જતો રહેશે. અને એ સ્થિતિમાં જો આને કોઈક માણસ અડકે આમ તો એને ઇલેક્ટ્રિક શોક અનુભવાતો નથી, એટલે આપણી સલામતી જળવાય છે. તો અર્થિંગનો મહત્તમ ઉપયોગ છે. તો અર્થિંગની હાજરીમાં જોઈએ તો ઘરમાં આપણા 3 વાયરો થઈ જશે ભાઈ. એક છે તમારો લાઈવ વાયર, બીજો છે તમારો ન્યુટ્રલ વાયર અને ત્રીજો તમારો થયો અર્થિંગ વાયર, કે જેનું જોડાણ જમીન સાથે કરેલું છે. તો પૃથ્વીનું મહત્વ છે ઇલેક્ટ્રિસિટીના સંદર્ભે અને મોટે પાયે અર્થિંગ થાય છે. અર્થિંગ પણ પાછું 2 પ્રકારનું હોય. એક અર્થિંગ આપણને પાવર સ્ટેશન પૂરું પાડે કે જે સિસ્ટમ સાથે જોડાયેલું. ઘણી વખતે ન્યુટ્રલને પણ અર્થિંગ કરાય છે જેથી કઈ ન્યુટ્રલ પાવરફુલ બને. પણ મોટે ભાગે આપણે ઘરમાં પોતાનું અર્થિંગ કરાવતા હોય છે કે જેનાથી સલામતી વધે. તો આપણું મકાન હોય એમાં જો વાયરો આવતા હોય પાવર સ્ટેશનમાંથી
એક વાયર લાઈનનો બીજો વાયર ન્યુટ્રલનો આવે છે, તો મકાનમાં પોતાનું અર્થિંગ હોય કે જ્યાં ખાડો કરી અને ધાતુની પ્લેટ દાટેલી હોય અને એમાંથી એક વાયર બહાર કાઢવામાં આવે કે જે આની સાથે જોડાશે, જે અર્થિંગ તરીકે કામ કરશે. તો આ પ્રમાણે 3 વાયરો થયા: લાઈન, લાઈવ, ન્યુટ્રલ અને અર્થિંગ, જેના વડે આપણે ઇલેક્ટ્રિસિટી સલામત રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ થયો રોલ પૃથ્વીનો. હવે આપણે થોડી આગળ વાત કરીશું. લેક્ચર નંબર 4 માં 1.3 ની ચર્ચા પૂરી થઈ ગઈ. આ પૂરી થઈ ગઈ. હવે ચર્ચા કરીશું 1.4. 1.4 માં પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીતોનો ઉલ્લેખ છે. પદાર્થને વિદ્યુત ભારિત કરવો એટલે શું, તો સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા 3 બ્લોક મૂકું છું, 2 બ્લોક મૂકું છું, 2. ત્રીજો પણ એક મૂકીએ. એમ સમજો કે એ પદાર્થ, બી પદાર્થ, સી પદાર્થ. ધ્યાનથી જુઓ, એ ઉપર કોઈ વિદ્યુત ભાર દર્શાવેલો નથી. એનો અર્થ એવો થયો કે આના ઉપર વિદ્યુત ભાર 0 છે. બી પદાર્થ જોઈએ તો આના ઉપર ધન વિદ્યુત ભાર છે. સી પદાર્થ જોઈએ તો આના પર ઋણ વિદ્યુત ભાર છે. જો 3 ની સરખામણી કરીએ તો પહેલો પદાર્થ વિદ્યુત ભાર રહિત છે, એટલે એના પર કોઈ વિદ્યુત ભાર નથી, એટલે વિદ્યુત તટસ્થ કહેવાય. બીજો પદાર્થ જોઈએ તો એના પર ધન વિદ્યુત ભાર ખુલ્લો થયેલો છે, તો બી પદાર્થ એ વિદ્યુત ભારિત પદાર્થ કહેવાય. અને સી પદાર્થ પર જોઈએ તો ત્યાં ઋણ વિદ્યુત ભાર ખુલ્લો થયેલો છે, ઋણ વિદ્યુત ભારની હાજરી છે, તો સી પદાર્થ પણ વિદ્યુત ભારિત કહેવાય. તો એ બી સી માંથી એ વિદ્યુત ભારિત નથી, બી અને સી વિદ્યુત ભારિત છે. વધારે સારા શબ્દોમાં બી ધન વિદ્યુત ભારિત છે, સી ઋણ વિદ્યુત ભારિત છે. એટલે વિદ્યુત ભારિત એટલે શું, તો ઇલેક્ટ્રિકલી ચાર્જ છે કે જેમના પર એ પદાર્થો પર વિદ્યુત ભારની હાજરી છે, એમ સમજવાનું છે. અને બીજા શબ્દોમાં કહીએ તો આ 2 પદાર્થોનું ઇલેક્ટ્રિફિકેશન થયેલું છે. અંગ્રેજીમાં કહીએ તો ઇલેક્ટ્રિફિકેશન થયેલું છે. અને બીજો એક ઉદાહરણ એક શબ્દ વાપરીએ તો બી અને સી પદાર્થ ઇલેક્ટ્રિકલી ચાર્જ છે, એટલે કે વિદ્યુત ભારિત છે. તો પહેલા તો વિદ્યુત ભારિત શું છે એ સમજ્યા. હવે એની રીતોની વાત કરીશું આપણે. 3 પ્રકારે પદાર્થ વિદ્યુત ભારિત થઈ શકે. સૌથી પહેલું ઘર્ષણ દ્વારા. અંગ્રેજીમાં એને કહેવાય બાય ફ્રિક્શન. બીજો પ્રકાર છે સંપર્ક દ્વારા અથવા તો વહન દ્વારા. અંગ્રેજીમાં એને કહીશું બાય કન્ડક્શન. અને ત્રીજો પ્રકાર છે પ્રેરણ દ્વારા, જેને અંગ્રેજીમાં કહીશું બાય ઇન્ડક્શન. આ 3 પ્રકારે ઘર્ષણ દ્વારા, સંપર્ક દ્વારા અને પ્રેરણ દ્વારા, આ 3 પ્રકારે પદાર્થોને વિદ્યુત ભારિત કરી શકાય. વારા ફરતી એક એકની થોડી વાત સમજી લઈએ. ઘર્ષણ દ્વારા આગળ આપણે ચર્ચા કરી, થાયલ્સ ઓફ મિલેટસે જ્યારે વીજળીની શોધ કરી, વિદ્યુત શોધ્યું, વિદ્યુત જેવું કંઈક છે એ દુનિયાને બતાવ્યું, એ સૌથી પહેલો પ્રયોગ ઘર્ષણ દ્વારા થયેલો. મોટે ભાગે ઘર્ષણ દ્વારા થતી જે પ્રક્રિયા છે એમાં અવાહક પદાર્થોનો રોલ છે. યોગ્ય એવા 2 પદાર્થોની વચ્ચે ઘર્ષણ કરવામાં આવે તો એ સ્થિતિમાં બંને પદાર્થોમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે, જેના કારણે બંને પદાર્થો વિદ્યુત ભારિત થાય છે.
દરેક વિશે થોડી ટૂંકી વાતો કરી લઈએ એટલે આપ સૌને ખ્યાલ આવી જાય. ઘર્ષણ દ્વારા બે પદાર્થો લઈએ, ફર અને દાખલા તરીકે એબોનાઇટ. ફર એટલે કે ઊન. બેની વચ્ચે ઘર્ષણ કરીએ આપણે, ઘર્ષણની પ્રક્રિયા, તો એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે, બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે. આ કિસ્સામાં જોઈએ તો ફર ઇલેક્ટ્રોન ગુમાવશે અને એબોનાઇટ ઇલેક્ટ્રોન મેળવશે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન ગયો. જે પદાર્થમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય એ ધન વિદ્યુતભારિત થાય, આ યાદ રાખવાનું છે. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણ વિદ્યુતભારિત થાય. બીજી પણ બે બાબતો યાદ રાખવાની છે. ધન વિદ્યુતભારિત જે પદાર્થ થાય એમાં અહીંયા ઉત્પન્ન થતા ધન વિદ્યુતભારનું જેટલું મૂલ્ય છે એટલું જ એક્ઝેક્ટ મૂલ્ય સામેના પદાર્થ પર ઋણ વિદ્યુતભારનું હોય છે. ફરક એટલો છે, મૂલ્યો સમાન છે પણ બંને જગ્યાએ ઉત્પન્ન થતા વિદ્યુતભારો વિરુદ્ધ પ્રકારના હોય છે. આવું કોઈ પણ કિસ્સામાં જો ઘર્ષણ દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય તો આમ જ બને કે એક ઉપર ધન ઉત્પન્ન થાય તો તરત જ સામે ઋણ ઉત્પન્ન થાય જ, અને સમાન મૂલ્યનો થાય પણ વિરુદ્ધ પ્રકારનો થાય. બીજી વાત યાદ રાખવાની છે, જે પદાર્થ ધન વિદ્યુતભારિત થાય એ પદાર્થના દળમાં ઘટાડો થાય અને જે પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય એના દળમાં વધારો થાય. એટલે મહત્વના બે મુદ્દાઓ યાદ રાખીશું. ઘર્ષણ દ્વારા પદાર્થને વિદ્યુતભારિત થવાની પ્રક્રિયા. અહીંયા આપણે જોયું કે ઘર્ષણ પહેલા બંને પદાર્થો વિદ્યુતભારિત નહોતા, ઘર્ષણ પછી બંને ઉપર વિદ્યુતભાર ઉત્પન્ન થયો એટલે કે એ પદાર્થો વિદ્યુતભારિત થયા. તો આ પહેલો પ્રકાર છે ઘર્ષણ દ્વારા વિદ્યુતભારિત થવાની ક્રિયા, અંગ્રેજીમાં કહીશું ચાર્જિંગ બાય ફ્રિક્શન. હવે બીજો પ્રકારની ચર્ચા કરીશું, સંપર્ક દ્વારા. અથવા તો વહન દ્વારા. અંગ્રેજીમાં ચાર્જિંગ બાય કન્ડક્શન. બે ઉદાહરણ લઈએ. બે ગોળા લઈએ, ગોળો A અને ગોળો B. હવે એમ સમજીએ કે ગોળા A ઉપર ધન વિદ્યુતભાર છે અને ગોળા B ઉપર કોઈ પણ જાતનો વિદ્યુતભાર નથી, એટલે અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય 0 છે અને અહીંયા ધન વિદ્યુતભાર છે. હવે જો આ બે ગોળાને એકબીજાની નજીક લાવીને અડકાડી દઈએ, એટલે અડકાડીએ એટલે કે સંપૂર્ણ સંપર્કમાં લાવી દઈએ, તો એક ગોળા ઉપરથી બીજા ગોળા પર વિદ્યુતભાર જાય છે. એટલે આમ સંપર્કમાં લાવી દઈએ આપણે, બે ભેગા પાડી દઈએ, આમ ભેગા લાવી દઈએ આમ, તો એ સ્થિતિમાં એક ગોળા ઉપરથી બીજા ગોળા પર વિદ્યુતભાર જશે. બેને છૂટા પાડીશું તો આવું જોવા મળે. એટલે ગોળો A અને ગોળો B બંને વિદ્યુતભારિત થયા. ગોળા B ઉપર પ્રારંભિક સ્થિતિમાં વિદ્યુતભાર નહોતો, જ્યારે એને એના સંપર્કમાં લાવીને છૂટો પાડ્યો તો એના ઉપર વિદ્યુતભાર મળ્યો. એટલે કે ગોળા A પરનો વિદ્યુતભાર સંપર્ક દ્વારા ગોળા B ઉપર વહેંચાયો. કેટલા પ્રમાણમાં વહેંચાયો? તો અહીંયા એક યાદ રાખવાનું છે, જો બંને ગોળા સમાન હોય બધી જ રીતે, પદાર્થોથી માંડીને કદ ને બધું જ સમાન હોય તો એક્ઝેક્ટ અડધો વિદ્યુતભાર થાય, અને ગોળા નાના મોટા હોય તો પછી અલગ જુદી વાત બને છે, જે આપણે ધોરણ 12 પછી આગળ જશું ત્યારે સમજશું. એટલે દાખલા તરીકે ગોળા A ઉપર Q વિદ્યુતભાર છે, ગોળા B ઉપર 0 છે, Q1 Q વિદ્યુતભાર છે, ગોળા B ઉપર 0 છે. છૂટા પાડશો ત્યારે આના ઉપર Q/2, આના ઉપર Q/2, એટલે વિદ્યુતભાર અડધો થઈ ગયો.
તો સંપર્ક દ્વારા અથવા વહન દ્વારા અથવા અંગ્રેજીમાં કહીએ ચાર્જિંગ બાય કંડક્શન દ્વારા વિદ્યુત ભારિત થવાની પ્રક્રિયામાં યાદ રાખવાનું છે, પદાર્થોને વાસ્તવિક સંપર્કમાં લાવવામાં આવે છે. સંપર્કમાં લાવ્યા પછી જ્યારે છૂટા પાડવામાં આવે ત્યારે વિદ્યુત ભારોની વહેંચણી થાય છે. અહીંયા મહત્વનો મુદ્દો યાદ રાખવાનો છે કે જ્યારે સંપર્કમાં લાવ્યા પછી એ પદાર્થોને છૂટા પાડવામાં આવે તો બંને પદાર્થો ઉપર સમાન પ્રકારનો વિદ્યુત ભાર હોય છે. પહેલા એ ગોળા ઉપર ધન વિદ્યુત ભાર હતો, તો ધ્યાનથી જુઓ તો એ ઉપર પણ ધન છે, બી ઉપર પણ ધન છે, એટલે કે વહેંચણી બાદ બંને પદાર્થો ઉપર સમાન પ્રકારનો વિદ્યુત ભાર છે. અહીંયા આપણે ધનનો ઉલ્લેખ કર્યો છે, જો ઋણનો ઉલ્લેખ કરીએ તો બંને ઉપર ઋણ વિદ્યુત ભાર જોવા મળે. ઉદાહરણ લઈએ આપણે એટલે ખ્યાલ આવશે આપણે. દાખલા તરીકે બરૂની ગોળી અને પ્લાસ્ટિકનો સળિયો. પ્લાસ્ટિકના સળિયા પર ધારો કે ઋણ વિદ્યુત ભાર છે અને ગોળી પર બરૂની ગોળી ઉપર કોઈ વિદ્યુત ભાર નથી. હવે જો આ બેને સંપર્કમાં લાવી દઈએ, આને બરૂની ગોળી સાથે પ્લાસ્ટિકના સળિયાને આમ અડકાડી દઈએ અને પછી છૂટા પાડીએ તો આવું જોવા મળે આપણને. બરૂની ગોળી ઉપર ઋણ વિદ્યુત ભાર, પ્લાસ્ટિકના સળિયા ઉપર પણ ઋણ વિદ્યુત ભાર. તો સંપર્કમાં લાવીને છૂટા પાડવાથી પણ ધ્યાનથી જુઓ શું થયું, તો અહીંયા ઋણ હતો તો સામે પણ ઋણ મળ્યો. તો બે મુદ્દા યાદ રાખવાના છે. સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવાની પ્રક્રિયામાં જ્યારે સંપર્ક લાવીને છૂટા પાડ્યો ત્યારે એક ગોળા પર જે પ્રકારનો વિદ્યુત ભાર છે અથવા એક પદાર્થ પર જે પ્રકારનો વિદ્યુત ભાર છે એવો જ વિદ્યુત ભાર સામે જોવા મળે. બીજું કે વિદ્યુત ભારની જે વહેંચણી છે કેટલા પ્રમાણમાં થાય, તો એ ગોળા અથવા તો પદાર્થોના કદ કે એના સ્વરૂપ ઉપર આધારિત છે. પણ એક યાદ રાખવાનું કે જો સમાન ગોળાઓ હોય બધી પ્રકારે, અંગ્રેજીમાં એને આઇડેન્ટિકલ કહેવાય, તો એવા જો ગોળાઓ હોય કે એવા પદાર્થો હોય તો વિદ્યુત ભાર સમાન પ્રકારે વહેંચાય છે. આ થઈ સંપર્ક દ્વારા પદાર્થને વિદ્યુત ભારિત કરવાની પ્રક્રિયા. હવે છેલ્લી પ્રક્રિયાની ચર્ચા કરીશું આપણે, પ્રેરણ દ્વારા. જેને અંગ્રેજીમાં કહીએ છીએ ચાર્જિંગ બાય ઇન્ડક્શન. ચાર્જિંગ બાય ઇન્ડક્શન સમજવા માટે આપણે કેટલાક કિસ્સાઓ જોઈશું. બે ગોળાઓ આપણે લઈએ, આમ ધાતુના ગોળાઓ છે, બંને અવાહક સ્ટેન્ડ ઉપર ગોઠવેલા છે. બે ગોળા લીધા, અવાહક સ્ટેન્ડ પર મૂકેલા છે. ગોળો એ અને ગોળો બી. પ્રારંભિક અવસ્થામાં બંને ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી. હવે આ બે ગોળાની નજીકમાં જો કોઈ અન્ય વિદ્યુત ભારિત પદાર્થ લાવીએ આપણે, દાખલા તરીકે કાચનો સળિયો લાવીએ ધન વિદ્યુત ભારિત. અહીંયા સમજવાનું છે કે ગોળો એ છે એની નજીક પ્લાસ્ટિકનો સળિયો લઈ ગયા, કાચનો સળિયો લઈ ગયા, નજીક લાવીએ છીએ ત્યાં ધ્યાન રાખવાનું છે અડકાડી દેતા નથી. ચાર્જિંગ બાય ઇન્ડક્શનમાં આ મુદ્દો હંમેશા યાદ રાખવાનો છે કે ચાર્જિંગ બાય ઇન્ડક્શનની પ્રક્રિયામાં પદાર્થોને સંપર્કમાં લાવવાતા નથી, પરંતુ નજીકમાં લાવવામાં આવે છે. એટલા નજીકમાં લાવવામાં આવે છે જેથી કરીને બંને પદાર્થો પરના વિદ્યુત ભારો એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે, એટલે કે એકબીજાને બળ લગાડી શકે. એ રીતે આપણે કાચનો સળિયો નજીક લાવ્યા અને તે ધન વિદ્યુત ભારિત સળિયો નજીક લાવ્યા છે. જો આને નજીક લાવીએ તો ગોળા એ ઉપર જેટલા પરમાણુઓ છે એની અંદર જેટલા ઇલેક્ટ્રોન્સ છે એમાંથી કેટલાક ઇલેક્ટ્રોન્સ આ ધન વિદ્યુત ભારથી આકર્ષાઈને ગોળાની આ તરફ એટલે કે ડાબી બાજુએ ભેગા થશે. એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ઋણ વિદ્યુત ભાર
એકઠો થયો તો અહીંયા એટલા ઇલેક્ટ્રોનની ઘટ પડશે એટલે ઓટોમેટિક સામેની બાજુએ ધન વિદ્યુતભાર ઉદ્ભવશે. અહીંયા ધન વિદ્યુતભાર ઉદ્ભવે તો એના કારણે ગોળા બી ઉપરના જેટલા પણ ઇલેક્ટ્રોન છે આકર્ષાઈને અહીંયા ભેગા થશે. તો એની ઓપોઝિટ સાઈડ સામેની બાજુએ પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થશે. તો કાચનો સળિયો ધન વિદ્યુતભાર બે ગોળાની નજીક લાવતા આપણે જોયું કે ગોળા ઉપર પહેલા આ વિદ્યુતભાર દેખાતો નહોતો. અત્યારે આ ગોળા પરનો વિદ્યુતભાર બે ભાગમાં વહેંચાયો. એક જગ્યાએ ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર એકઠો થયો, એની સામે બાજુએ ધન વિદ્યુતભાર, ગોળા બી ઉપર ઋણ વિદ્યુતભાર એકઠો થયો, અહીંયા ધન વિદ્યુતભાર. તો આ પ્રમાણે ગોળા ઉપર વિદ્યુતભાર ઉદ્ભવ્યો. આ જે વિદ્યુતભાર ઉદ્ભવ્યો એના માટે શબ્દ વપરાય છે પ્રેરિત વિદ્યુતભાર. અંગ્રેજીમાં જેને કહેવાય ઇન્ડક્ટિવ ચાર્જ. હવે આ ગોળાને સેજ છૂટા પાડો તમે. છૂટા પાડો પણ એટલા છૂટા નહીં, એકબીજા સાથે આંતરક્રિયા કરે એ રીતે એટલા નજીક રાખીને છૂટા પાડો તો એ સ્થિતિમાં પણ આ વિદ્યુતભારો જેમના તેમ જોવા મળશે. અને યાદ રાખવાનું છે કે સળિયો હજુ પણ એ જ સ્થિતિમાં છે, તો બંને ઉપર વિદ્યુતભારોની હાજરી જોવા મળશે. એના પછી જો સળિયો આપણે હટાવી લઈએ તો તરત જ આ વિદ્યુતભારો એકબીજાને સમતોલશે અને આખા ગોળા પર ફરીથી મિનિમાઇઝ થઈ અને પાછું અતિની મૂળ સ્થિતિમાં વિતરિત થઈ જશે. તો સળિયાની હાજરી અને ગેરહાજરીને કારણે વિદ્યુતભાર પ્રેરિત થયો. આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે ચાર્જિંગ બાય ઇન્ડક્શન. ચાર્જિંગ બાય ઇન્ડક્શનમાં કેટલાક મુદ્દાઓ યાદ રાખવાના છે. ચાર્જિંગ બાય ઇન્ડક્શન અથવા પ્રેરણ દ્વારા સૌથી પહેલો મુદ્દો, સંપૂર્ણ સંપર્કમાં પદાર્થોને લવાતા નથી, પરંતુ નજીક લવાય છે. વચ્ચે થોડી ગેપ રાખવામાં આવે છે, એટલા નજીક લવાય છે જેથી કરીને બંને પદાર્થો પરના વિદ્યુતભારો એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે. બીજો મુદ્દો, નજીક લાવો પોઝિટિવ ચાર્જ ધરાવતો ગોળો ન્યુટ્રલની નજીક લાવો તો આ ફેસ પર ઋણ વિદ્યુતભાર, આ ફેસ પર ધન. તો યાદ રાખો આ બાજુએ જે વિદ્યુતભાર ઉત્પન્ન થયો એ આના કરતા વિરુદ્ધ પ્રકારનો છે. આ બીજી મહત્વની વાત કે પ્રેરણ દ્વારા જે વિદ્યુતભાર છે તે મૂળ વિદ્યુતભાર જેને નજીક લાવ્યા છે એના કરતા હંમેશા વિરુદ્ધ પ્રકારનો હોય છે. તો આ જે પ્રક્રિયા છે એ ચાર્જિંગ બાય ઇન્ડક્શન અથવા પ્રેરણ દ્વારા પદાર્થને આપણે વિદ્યુતભારિત કર્યો. હવે સામેની બાજુએ જો આપણે આને ગ્રાઉન્ડ કરી દઈએ, એ કોઈ પણ વિદ્યુતભાર હોય, નેગેટિવ હોય કે પોઝિટિવ, અને જો ગ્રાઉન્ડ કરી દઈએ તો આ વિદ્યુતભાર નાશ પામે છે. તો એ સ્થિતિમાં આ પદાર્થ ઉપર આખા ગોળા પર માત્ર ઋણ વિદ્યુતભાર જોવા મળે. જો અહીંયા ઋણને ગ્રાઉન્ડ કરો તો આખા ગોળા ઉપર ધન વિદ્યુતભાર જોવા મળે. તો પદાર્થને અડક્યા વગર પણ આપણે વિદ્યુતભારિત કરી શકીએ છીએ. કઈ રીત દ્વારા? પ્રેરણ દ્વારા અથવા ચાર્જિંગ બાય ઇન્ડક્શન દ્વારા. હવે પછીના લેક્ચરમાં આપણે ટોપિક નંબર 1.4 પછી ટોપિક નંબર 1.5 ની ચર્ચા કરીશું કે જેમાં વિદ્યુતભાર અને એના ગુણધર્મોની વાત જાણીશું.